બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપર વહેલી સવારે ગેસ ટેન્કર અને બે ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી। પૂરપાટ ઝડપે જઈ રહેલા વાહનો વચ્ચે થયેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોનો કચરઘાણ નીકળી ગયો હતો। સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ત્રણેય વાહન ચાલકોનો આબાદ બચાવ થયો છે। પાધાવાડા તરફથી રાજસ્થાન જઈ રહેલું ઇન્ડિયન ગેસ ભરેલું ટેન્કર જ્યારે ગુંદરી ચેકપોસ્ટ પાસેના બમ્પર પહોંચ્યું ત્યારે ચાલકે અચાનક બ્રેક મારી હતી। આ સમયે પાછળ આવી રહેલા બે કેમિકલ ભરેલા ટ્રેલર ધડાકાભેર ટેન્કર સાથે અથડાયા હતા। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ચેકપોસ્ટ પર હાજર પોલીસ જવાનોએ તાત્કાલિક દોડી જઈ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરોને બહાર કાઢ્યા હતા અને જેસીબીની મદદથી વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। ગેસ અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થો ભરેલા વાહનો હોવા છતાં મોટી હોનારત ટળી છે। પાંથાવાડા પોલીસે હાલ અકસ્માત અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। હાઈવે પરના સ્પીડ બ્રેકર અને વાહનોની અનિયંત્રિત ગતિ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે, ત્યારે વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે।